અમદાવાદની એલજી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભણતરના ભાગરૂપે બનાવેલ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સમાજને ઉપયોગી એવી 80 જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, જે સમાજને ભવિષ્યમાં ઉપયોગી બની શકે છે। આ પ્રોજેક્ટ્સને વિદ્યાર્થીઓ માર્કેટમાં વેચી અને એન્ટરપ્રિન્યોર બની શકે છે। पेट्रोलना વધતા ઘટતા ભાવથી હંમેશા લોકો ચિંતાતુર રહે છે। તેમાં પણ સિટી વિસ્તારમાં વાહન લઈને જતા વધુ પેટ્રોલ વપરાય છે, જેનો હલ લાવવા માટે કોલેજના વિદ્યાર્થીઓએ ડ્યુઅલ બાઇક બનાવ્યું છે, જે એક જ મિનિટમાં પેટ્રોલના બદલે બેટરીથી ચાલતું બાઇક બની જાય છે, જેનાથી સ્પીડમાં કોઈ ફરક પડતો નથી। વિદ્યાર્થીઓએ 4 બેટરી સાથે 65,000માં આ બાઇક તૈયાર કર્યું છે। मैं आ ड्यूअल सोर्स बनाई है बाइक। ये हाइब्रिड बाइक है। ये पेट्रोल थी पण चाले छे अने इलेक्ट्रिसिटी पण चाले छे। आ बनाववानुं मेन कारण ए छे के आपणे जे सिटी एरिया में बहु स्पीडनी जरूर होती नथी, तो एना माटे त्यां अमे इलेक्ट्रिसिटीथी आ बाइक चलावीशुं। तो ओછી स्पीड होय एमां 45 ની स्पीड आपे छे इलेक्ट्रिसिटी, त्यारे अमे आ इलेक्ट्रिसिटीथी चलावीशुं अने ज्यारे हाईवे पर वधारे स्पीडनी जरूर होय त्यारे एंजीनथी अमे आ बाइक चलावीशुं। तो एना कारणे ओवरऑल ऑपरेटिंग कॉस्ट घटी जशे અને પોલ્યુશન પણ આનાથી ઓછું થાય છે। વિકલાંગોને ઘણીવાર મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ વિકલાંગ લોકોને ઓછા શ્રમમાં મુસાફરી કરી શકાય તેવું બોર્ડ બનાવ્યું છે, જે ઈંધણ વિના સરળતાથી 150 કિલો સુધીના વજનદાર વ્યક્તિને વહન કરવાની ક્ષમતા ધરાવે છે। મહત્વનું છે કે આટલી વિશેષતા ધરાવતા આ બોર્ડને તૈયાર કરવાનો ખર્ચ માત્ર 1200 રૂપિયા છે। આ વિદ્યાર્થીઓએ બોર્ડને અંધજન મંડળમાં ટેસ્ટિંગ માટે આપ્યું હતું, જેના ઉપયોગથી વિકલાંગ વ્યક્તિઓએ ખુશી વ્યક્ત કરી છે। તો ભવિષ્યમાં અંધજન મંડળ વિદ્યાર્થીઓને આ બોર્ડ બનાવવાનો પણ ઓર્ડર આપશે। તો અમે અપંગ માનવ મંડળ ગયા હતા, એટલે ત્યાં એમને પ્રોબ્લેમ આવતો હતો કે એ લોકો પાટલા યુઝ કરતા હતા, જેનાથી એમના હાથ બગાડતા હતા, રાઈટ। તમે જો તો બેગર્સ લોકો યુઝ કરે છે, એ પ્રમાણે અમે એવો સોલ્યુશન કાઢ્યો એ લોકોના પ્રોબ્લેમનો કે એમના હાથ ગંદા ના થાય અને એ સારી રીતે યુઝ કરી શકે, એટલે અમે એ ડિવાઇસ બનાવ્યો છે। એ હેન્ડીકેપ સપોર્ટ ડિવાઇસ અમે એમને નામ આપ્યો છે અને એની કેપેસિટી પણ એટલી વધારે છે, 150 kg ઉપર સુધી એ બેર કરી શકે। કોસ્ટ એ ફિઝિબલ છે। હેન્ડીકેપ સપોર્ટ ડિવાઇસનો કોસ્ટ 1000 રૂપીસ જ્યારે માસ પ્રોડક્શનમાં જઈએ ત્યાર સુધી, અને 1200 રૂપિયા ઇનિશિયલ કોસ્ટ અમારો થયો છે, રાઈટ। સુરક્ષા માટે જે ડ્રોન નેત્રનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે છે તે ચાઇનાની બનાવટ છે। આ ડ્રોન જેવું જ ઇન્ડિયન ડ્રોન એલજે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, જેમાં ઇન્ડિયન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ડ્રોનના માધ્યમથી સર્વેલન્સની સાથે જીપીએસ ટ્રેકિંગ પણ કરી શકાશે। એ ક્વાડકોપ્ટરની ખાસિયત એ છે કે ઘણા બધા ક્વાડકોપ્ટર્સ માર્કેટમાં ચાઇનીઝ અવેલેબલ છે, એ પ્રી કન્ફિગર્ડ ફ્લાઇટ કંટ્રોલ બોર્ડ સાથે આવે છે। અમે એનો ઇલેબોરેટ કરીને એવું કર્યું છે કે તમે ખાલી પર્પઝ એનો ઉડાડવાનો નથી, પણ એનો તમે વિડીયો સર્વેલન્સ કેમેરા છે, પછી જીપીએસ મોડ્યુલ છે, એનો તમે પ્રી કન્ફિગર્ડ ફ્લાઇટ પાથ આપો તો એ જગ્યાએ જઈને વિડીયો સર્વેલન્સ કરીને એ બધી રિટર્ન આવી શકે છે। એ પ્રમાણે તમે સર્વેલન્સ કરી શકો છો। પ્લસ મૂવી અત્યારે વિડીયો કેમેરાસ ખાસા યુઝ થઈ રહ્યા છે આપણે મેરેજીસમાં એમાં, તો એ ઇન્ડિયન એ જે બહારની પ્રોડક્ટ છે અમે ઇન્ડિયન પ્રોડક્ટ પ્રમાણે એને બનાવીએ છીએ। શહેરના ઇન્સ્ટિટ્યૂટમાં આયોજન કરાતા આ પ્રકારના ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓની અંદર રહેલી નવું કરવાની ક્ષમતા બહાર આવે છે અને વિદ્યાર્થીઓને નવું સંશોધન કરવાની તક મળે છે, જે વિદ્યાર્થીઓની સાથે સમાજને મદદરૂપ થાય છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતીક જાદવ, બ્યુરો રિપોર્ટ, GSTV, અમદાવાદ।